ગોધરા દાહોદ હાઈવે પર આવેલા પાનમ નદી પરનો એક તરફથી પુલને બંધ કરાશે। 100 વર્ષ જૂનો બ્રિજ હોવાથી સમારકામ તેનું કરાશે। અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પરથી પસાર થતો ગોધરા દાહોદ હાઈવે પર આવેલા પાનમ નદી પરનો એક તરફથી પુલને બંધ કરાશે। આવનાર 14 ફેબ્રુઆરીથી પાનમ નદીના બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। જૂનો પુલ હોવાથી તેની તપાસ અને સમારકામ માટે પુલ બંધ કરવામાં આવશે। 100 વર્ષ જૂનો બ્રિજ હોવાથી સમારકામ કરાશે। 4 લેન હાઈવે પર ગોધરાથી દાહોદ તરફ જતા હાઈવે પરના ટ્રેક પર આ બ્રિજ આવે છે। પુલ બંધ થયા બાદ વાહનોને સિંગલ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે। લોકોને સિંગલ ટ્રેકને કારણે થોડી હાલાકી ભોગવવી પડશે, પરંતુ લોકોને હવે 100 વર્ષ જૂના પુલ પરથી જીવના જોખમે પસાર થવામાંથી રાહત મળશે। સાથે જ લોકોને આવનાર સમયમાં પણ વાહનો વધવાથી ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે રીતનું આયોજન કરવામાં આવશે। આસપાસના ગામના લોકો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલમાં 100 વર્ષ જૂના પુલના કારણે કોઈ અકસ્માત પહેલા જ તંત્ર જાગતા અને કાર્યવાહી કરતા લોકોમાં પણ હાશકારો છે। વડોદરામાં તંત્રના અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો। બજેટની થેલીઓ પહોંચાડવા માટે મસમોટા વાહનો મોકલ્યા। તંત્રની લાલિયાવાડી કે અણધડ વહીવટ કેટલી હદે હોઈ શકે? વડોદરામાં તો પાલિકાના વહીવટી વિભાગે અણધડ વહીવટની તમામ હદ પાર કરી નાખી। વડોદરા પાલિકાના વહીવટી વિભાગે એવું તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે જાણીને નવાઈ લાગશે। વાત હતી નગરસેવકોના ઘરે બજેટની થેલીઓ મોકલવાની, અને આ કામ રિક્ષા કે મોટરસાયકલ પર આરામથી થઈ શકતું હતું, પરંતુ હાસ્યાસ્પદ રીતે વહીવટી વિભાગે બજેટની થેલીઓ મોકલવા માટે ટેમ્પાનો ઉપયોગ કર્યો। એ પણ એક ટેમ્પો નહીં, પણ બજેટની આ થેલીઓ નગરસેવકના ઘર સુધી પહોંચાડવા તેઓએ 4 છોટા હાથી ટેમ્પાની મદદ લીધી। તંત્રનો આ અણધડ વહીવટ વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો છે। બજેટની આ થેલીઓ જુઓ, આ થેલીઓ રિક્ષા કે મોટરસાયકલ પર પહોંચાડી શકાય એમ હતી, પરંતુ વહીવટી વિભાગના અતિ કુશળ અધિકારીઓએ કંઈક અલગ જ વિચાર્યું હશે। આ ઘટના બાદ વહીવટી વિભાગની વહીવટી કુશળતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે। આખી દુનિયા હાલ કચ્છના સફેદ રણની ચમક નિહાળી રહી છે। G20 પ્રવાસનની કારોબારી બેઠકના બીજા દિવસે ધોરડોને અનેક ભેટ આપી। મનોરમ્ય માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેટવે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તથા એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું, જ્યાં ધોરડોના સરપંચ પાસેથી તેમણે રણોત્સવની શરૂઆતથી માંડી અત્યાર સુધીની સફર અંગે જાણકારી મેળવી। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા। કચ્છી માડુઓએ પરંપરાગત સંગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। કોન્ફરન્સ હોલમાં મુખ્યમંત્રીએ રણોત્સવની શરૂઆત સમયે નરેન્દ્ર મોદીએ આપેલા સંબોધનને પણ નિહાળ્યું। બાદમાં G20 અંતર્ગત ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રીએ તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કરતા આ પ્રસંગને ગુજરાત માટે ગૌરવપૂર્ણ ગણાવ્યો। બેઠકમાં પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સહિયારા ચિંતન અને મંથનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઉર્જા મળશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો।